ભજનાનંદી સંત જેને કાયમને માટે વાલા ભક્તજનો અક્ષ નિવાસી મહંત પુરાણી સ્વામી હરિસ્વરૂપ સ્વામીની ખૂબ સાચા હૃદયના ભાવની સાથે સ્વામીનું મન કહેવાતા એવા પૂજ્ય જ્ઞાન પ્રકાશ સ્વામી સેવા કરી છે. તો અત્યારે પધારશે પૂજ્ય જ્ઞાન પ્રકાશ સ્વામી. ઋષિરૂપધરમ તપશ્ચરમ યવમન્યેત કદાપી કશ્ચન સભવેત સતતમ ચ નારકી નરનારાયણ દેવ પાહિ મામ. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સ્વામિનારાયણ ભગવાને પધરાવેલા શ્રી નરનારાયણ દેવ તથા કથાના વક્તા મહોદય શ્રી તથા બ્રહ્મનિષ્ઠ સંતો તથા દરેક વાલા હરિભક્તોને અમારા હેતપૂર્વક ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. વક્તાશ્રીએ આપને કથા સરસ મજાની સંભળાવી ને આપણે બધા કથામાં બેઠા છીએ, પણ કથા આપણામાં બેસે તો કામ થાય. કથામાં કરે હિસોરા, આવે ઓરા ઓરા, પાણીથી પલારે કાકડા, કોળા ને કોરા. આપણે કથામાં બેઠા અહીં ત્યારે આનંદ આવતો હોય, પણ કથા પૂરી થાય એટલે પછી કાંઈ પણ યાદ ન રહે. પણ કથા સાંભળીને આપનામાં રહેલા જે કામ, ક્રોધ, લોભ, અંતરશત્રુ જે દોષો તે ઓછા થાય ને ભગવાનની ભક્તિ વધારે થાય તો એ કથા સાંભળી બરોબર કહેવાય. કથા સાંભળીને આપણા સ્વભાવ ટાળવાના છે. કથા સાંભળે તો સ્વભાવ પ્રકૃતિ ટળી જાય. અમદાવાદમાં નિર્ગુણદાસ કરીને એક મોટા સંત હતા, ને આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર હતો. તો નિર્ગુણદાસ સ્વામી પોતાના મંડળના સંતોને લઈને ગામડામાં ફરતા. 4-5 સંતો હોય, પણ એમાં એક સંત બહુ ક્રોધી હતા. એનું નામ હતું નિર્મળાનંદ સ્વામી. અડ્યા ન જાય, જરીક વાતમાં ક્રોધ કરે. તો અત્યારે તો મંદિર બહુ મોટા થઈ ગયા. મહારાજના વખતમાં નાના નાના મંદિરો હોય ત્યારે સંતોની પૂજા રાખવાની ખીટી હોય, એમાં આ સંત જાય અને પોતાની એકમાં ધોતિયું રાખી દે, એકમાં ખડીઓ રાખી દે, એકમાં થેલી રાખી દે, એકમાં ધોતિયું રાખી દે. બીજા સંતો રાખવા જાય તો એની સાથે ઝઘડો કરી નાખે. તો એક ગામમાં ગયા તો સંતોમાં બહુ ઝઘડો થઈ ગયો. ત્યારે નિર્ગુણદાસ સ્વામીને થયું કે આ તો બહુ ખરાબ કહેવાય. સાધુ થઈને આમ ક્રોધ કરે, ઝઘડા કરે, એ સારું ન કહેવાય. માટે આ સાધુ ને આપણે અમદાવાદ મૂકી આવી, નહીં તો હરિભક્તોને ખબર પડે કે સાધુ થઈને આમ ક્રોધ કરે છે તો ખરાબ લાગે. માટે આ નિર્મળાનંદ સ્વામીને આપણે આવતીકાલે અમદાવાદ મૂકી આવી, આવો વિચાર કરી અને રાત્રે સૂતા. નાના નાના સંતો હતા, સ્વામીની પડખે આજુબાજુ સૂઈ ગયા. રાત્રિનો 12 વાગ્યા ત્યારે નિર્ગુણદાસ સ્વામીને લઘુ શંકા કરવાનું થયું, પેશાબ કરવાનું. ઊભા થયા તો એને એક બ્રહ્મનાદ સંભળાતો હતો. જેને આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર થયેલો હોય એને બ્રહ્મનાદ સંભળાય. તો આ નિર્ગુણદાસ સ્વામીને બ્રહ્મનાદ સંભળાતો હતો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બધા સંતો સૂતા છે ને આ નાદ સંભળાય છે. ત્યારે વિચાર કર્યો કે સંતો સૂતા છે ને આ બ્રહ્મનાદ ક્યાંથી આવે છે. પછી દીવો પ્રગટાવીને જોયું તો જે ઓલા ક્રોધી સંત હતા ને એનો કંઠ ચાલતો હતો. એ સંત ભલે સૂતા હતા પણ એનો આત્મા હતો એ જાગી ગયો હતો. અખંડ ભગવાનનું ભજન કરતા હતા. આપણા માન સ્વામી હરિસ્વરૂપદાસ સ્વામી હતા, એનો અખંડ કંઠ ચાલતો, અખંડ ભજન કરતા. રાત્રે સૂતા હોય તો એ પણ જેટલું દિવસનો નિયમ હોય ભજન કરવાનું બધું ઊંઘમાં થઈ જાય. એમ યોગી પુરુષો છે એ નિંદ્રા કરતા હોય પણ એની યોગ નિંદ્રા કહેવાય. સૂતા ન હોય, ભગવાનનું ભજન કરતા હોય. તેમાં સંત ભગવાનનું ભજન કરતા હતા. ત્યારે નિર્ગુણદાસ સ્વામીને થયું કે આ તો બહુ મોટા સંત છે, આપે એનો અવગુણ લીધો કે આવા સાધુ આપને ખપે નહીં. તો એનો અપરાધ થઈ ગયો, માટે એની માફી માગવી જોઈએ. પછી સ્વામી પોતે સવારે પૂજાપાઠ કરી અને એ સંતને હાર પહેરાવ્યો, ચંદન ચર્ચ્યું. પછી દંડવત કરવા જાય છે ને, આ સાધુ ઉપાય થઈ ગયા કે ગુરુ મને તમને દંડવત કરવો જોઈએ, તમે મને કરો છો. ત્યારે નિર્ગુણદાસ સ્વામીએ કીધું કે અમને તમારો અભાવ આવી ગયો હતો, તમે સંતોની સાથે
વાળે વાળે આમ ઝઘડો કરો છો એટલે તમારો અભાવ આવી ગયો, પણ રાત્રે મને તમારો આવો અનુભવ થયો. ત્યારે આ સાધુને પણ લાગી આવ્યું કે મારા સ્વભાવને લીધે ગુરુને આટલું દુઃખ થાય, ગુરુને ગમે નહીં એવો સ્વભાવ મારે રાખવો ન જોઈએ. પછી એને ખટકો રાખ્યો, ખટકો રાખીને એ સ્વભાવને ટાળી નાખ્યો. માટે ભગવાનના ભક્તો હોય, પોતામાં ગમે તેવો સ્વભાવ હોય, પણ ભગવાનનું બળ લઈને અને સંતનું બળ લઈને એ સ્વભાવ કે દોષને ટાળવાની ઈચ્છે તો એનો સ્વભાવ દોષ ટળી જાય છે, પણ જેને ટાળવા ન હોય એના ટળે નહીં. માટે વિમુખ જીવ હોય એ ગમે એટલા પ્રયત્ન કરે પણ એના સ્વભાવને દોષ ટળે નહીં. પણ ભગવાનના ભક્તો હોય તે આવી કથા વાર્તા સાંભળી ને સંતોનું બળ લઈને, ભગવાનનું બળ લઈને ખટકો રાખે તો દોષ માત્ર ટળી જાય. માટે આપણે પણ આવી કથા સાંભળીને દોષોને ટાળવા. ને આ માનુકા ગામમાં ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ને આટલો બધો મોટો સમયો થયો, બહુ સરસ સમય થઈ ગયો. જેને સેવા કરી તો આ ભગવાનની પાસે પ્રાર્થના કરી કે ભગવાન એને પોતાના અક્ષરધામનું સુખ આપે. સહજાનંદ સ્વામી મહારાજ.